નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. ગુના અને ગુનેગારો વિશે વાત કરીશું. અપરાધની દુનિયાની દરેક હરકત પર સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. તેમનો પ્લાન રેડી હતો, હથિયારો તૈયાર હતા, બસ ગુનાને અંજામ આપવાનું બાકી હતું. પણ આ મોતનો સામાન લઈને પેડલર આવી રહ્યો હતો, પણ પેડલર તેની નિયત કરેલી જગ્યા પર પહોંચે તે પહેલા જ પોલીસે આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું હતું. દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ, 2 મેગઝીન અને 2 જીવતા કારતૂસ. પ્લાસ્ટિકના બોક્સમાં જોવા મળી રહેલો આ મોતનો સામાન લઈને એક શખ્સ સુરત આવ્યો હતો. હથિયારોની ડિલિવરી કરવામાં આવે તે પહેલા સુરત શહેર પોલીસની ટીમે હેરાફેરી કરનાર શખ્સને હથિયારો સાથે ઝડપી લીધો છે. ડાયમંડ સિટીમાં હથિયારોની હેરાફેરી. મોતના સામાન સાથે એક શખ્સ સકંજામાં. દેશી બનાવટની 2 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ જપ્ત. સુરતની નિયોલ ચેકપોસ્ટ પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી કે કડોદરા તરફથી એક શખ્સ હથિયારો લઈને આવી રહ્યો છે. આ માહિતીના આધારે ચેકપોસ્ટ પાસે ડી સ્ટાફ અને ચેકપોસ્ટની ટીમ તૈનાત હતી. શંકાસ્પદ શખ્સ ત્યાંથી પસાર થતા પોલીસે તેની તપાસ કરી, ત્યારે આરોપી પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ, 4 મેગઝીન અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા. પોલીસે જપ્ત કરેલા હથિયારોની કિંમત 31,000થી વધુ છે. હથિયારો સાથે પકડાયેલા આરોપીનું નામ નવાબ અલી દોસ્તલી છે. સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. हमें ये बात में मिली कि एक जो आदमी है जिसका नाम नवाब अली है, वो कड़ोदरा की तरफ से सूरत शहर की तरफ आ रहा है और उसके पास 2 पिस्टल है. उसके कपड़े का कलर, व्हीकल का डिस्क्रिप्शन, जो किस तरह का कपड़ा पहना था, उस सारे सब कुछ हमको बातमी में पता चला था. इसके बेसिस पे हमने डी स्टाफ की टीम बनाई और चेक पोस्ट की टीम को काफ़ी एक्टिव मोड में रखा था और इसके बेसिस पे हमने वहाँ पे इस आरोपी को वहाँ पे पकड़ लिया. इसके बेसिस पे हमने आर्म्स एक्ट और जीपी एक्ट 135 के तहत गुना रजिस्टर किया है और हम इसमें डेप्थ में जा रहे हैं कि क्या इंटेंशन था, क्या मोटिव था कि सूरत शहर में 2 लाइव राउंड के साथ 4 मैगजीन और 2 पिस्टल्स आए. હથિયારોની હેરાફેરીનું રાજસ્થાન કનેક્શન. સુરતમાં ક્યાં કરવાની હતી હથિયારોની ડિલિવરી? હથિયારો સાથે પકડાયેલા આરોપી નવાબ અલી દોસ્તલી રાજસ્થાનના બાડમેરનો વતની છે. બાડમેરમાં હાર્ડવેરના સામાનની દુકાન ધરાવે છે. મધ્યપ્રદેશના લવકુશ કુશવાહા નામના શખ્સે નવાબને હથિયારો ડિલિવરી કરવા આપ્યા હતા. સુરતમાં રહેતા નકશા નામના શખ્સને હથિયારો આપવા માટે નવાબ બાડમેરથી આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ હાર્ડવેરની દુકાન ચલાવતો નવાબ શોર્ટકટથી રૂપિયા કમાવા માંગતો હતો. આ દરમિયાન તે આરોપી લવકુશના સંપર્કમાં આવ્યો. તેણે નવાબને સુરતમાં હથિયારોની ડિલિવરી કરવાનું કામ સોંપ્યું અને બદલામાં કમિશન આપવાનું નક્કી કર્યું હતું. જેથી રૂપિયાની લાલચે નવાબ હથિયારો લઈ સુરત આવ્યો હતો, પરંતુ તેને ડિલિવરી કરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. लोकेशन हमें मध्य प्रदेश में मिल रहा है और हम टीम रवाना कर रहे हैं. अगर जल्दी से जल्दी इसको पकड़ के हम यहाँ पे ले आए. अभी जो प्राइमरी कारण है वो तो मनी ओरिएंटेड लग रहा है कि पैसे की लालच में इसने यहाँ पे सप्लाई, यहाँ पे बंदूक का सप्लाई करने आया. लेकिन हम एक क्रिमिनल सिंडिकेट का भी अंदाजा लगा रहे हैं कि किसी को कोई ऐसा सिंडिकेट बना हो जिसके कारण इसने बंदूक यहाँ पे लाके सप्लाई किए हो, क्योंकि हमें 2 बंदूक मिले और ऊपर से 2 लाइव राउंड्स भी मिले. तो अभी हम इसमें डेप्थ इन्वेस्टिगेशन करेंगे और आपको ब्रीफ करेंगे. પોલીસના કહેવા મુજબ રાજસ્થાનથી હથિયારોની ડિલિવરી કરવા આવેલો નવાબ તો પકડાઈ ગયો, પરંતુ હથિયાર મોકલનાર અને મંગાવનાર બંને શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આરોપી નકશાએ કેમ હથિયારો મંગાવ્યા હતા. શું આરોપી કોઈ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો? હથિયારો મંગાવ્યા બાદ શું હતો આરોપી નકશાનો પ્લાન? બાડમેરનો નવાબ અગાઉ કેટલી વાર કરી ચૂક્યો છે ડિલિવરી? મધ્યપ્રદેશથી લાવેલા હથિયારો ક્યાં ક્યાં ડિલિવરી થતા હતા?
હથિયારોની હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? આ તમામ સવાલના જવાબ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.